લખતરના ડેરવાડા ગામે મેલડી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। લખતર તાલુકાના ડેરવાડા ગામે મોટા નેસડા ભરવાડ સમાજના સપાડ પરિવાર દ્વારા શ્રી મેલડી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ડેરવાડા ગામે મોટા નેસાડમાં ભરવાડ સમાજના સપાડ પરિવાર દ્વારા મેલડી માતાજીનું ભવ્ય મંદિર બનવામાં આવેલ છે, જેનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય, ગણપતિ પૂજન, મંડપ પૂજન, સ્થાપિત દેવ પૂજન, અગ્નિ સ્થાપન, માતાજીનું સામૂહિક ધ્વજારોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। માં કમિશલા લીંબડી વાડા ઠાકરની જગ્યાના મહંત કેહુ બાપુ સહિતના સંતો મહંતોએ સામૂહિક કરવામાં આવ્યું, જેમાં 71 યજમાનોએ નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો, જેમાં મુખ્ય યજમાન તરીકે દાનાભાઈ હામાભાઈ સબાડ તથા સગ્રામભાઈ વિભાભાઈ સભાડે લાભ લીધો હતો, જ્યારે યજ્ઞમાં આચાર્ય પદે ગામના નવયુવાન પ્રતિકભાઈ ઠક્કર દ્વારા મંત્રોચ્ચાર વિધિથી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી। ભરવાડ સમાજની 125 બહેનો દ્વારા માતાજીની મૂર્તિ પર જલાભિષેક કરવામાં આવ્યો, સાથે માતાજીની ભવ્ય નગર યાત્રાનું આયોજન કરાયું, જેમાં સંતો મહંતો ગ્રામજનો મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો જોડાયા હતા। અહેવાલ માં ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। મારું ગામ ડેરવાડા રેવાભાઈ સભાડ। ડેરવાડા મેલડી માની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 8/4/2025 થી 8/10/2025 સુધીનો કાર્યક્રમ છે। મહાન પ્રાણ પ્રતિષ્ઠા સૌ સભાડ પરિવાર, ઉડાડવા પરિવાર સૌના સાથ સહકારથી બહુ સારું ભવ્ય કાર્ય થઈ રહ્યું છે, તથા ગામના દરેક વરણ 18 વરણનો ખૂબ પણ સાથ સહકાર છે। બહુ ભવ્ય કાર્ય થઈ રહ્યું છે। 71 વરઘોડિયા પ્રાણ પ્રતિષ્ઠામાં સાતક બેઠેલ છે પાટલે, અને બહુ ભવ્યથી ભવ્ય કાર્ય થઈ રહ્યું છે। મેરડીમાંની પ્રાણ પ્રતિષ્ઠા મહાન શ્રી કેહુ બાપુ કમિશલા લીમડાવા ઠાકોરની જગ્યાના મન આજ રોજ ગામ ડેરવાડાના મોટા ડેરાના ભયુસમર્થ મેરડીમાંની પ્રાણ સભાડ પરિવાર મેરડીમાંની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે અમારું સામયું કર્યું, અને મેરડીમાંની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે અમને બોલાયા, અમારું સન્માન કર્યું, અને 3 દિવસની મેરડીમાંની પ્રાણ પ્રતિષ્ઠા અને માતાજીને 125 પીણે પાણીના દીકરીઓએ અભિષેક કર્યું, અને મેરડીમાંની પ્રાણ પ્રતિષ્ઠા સવારે કાલે 71 પાટલા, અને મેરડીમાંની સવારે 12:15 મેરડીમાંની પ્રાણ પ્રતિષ્ઠાનું સ્થાપના પૂરી થાય છે, અને કાલે મેરડીમાંની માતાના મઢમાં 12:15 બેસાડવામાં આવે છે। આ સંતોના આશીર્વાદ છે। ભગવાન ધનવાન, આયુષ્માન, લક્ષ્મણ ખૂબ સુખી રાખે।